જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું ફરીવાર નવા ઉત્સાહ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે માસ્ટર કી પાઠશાલામાં આજે એક નવા ટોપિક સાથે. અગાઉ તમને કીધું હતું એ મુજબ, અગાઉમાં વિડીયોમાં જે તમને આપેલ સૂચના મુજબ કે હવે પછી તમે કઈ રીતે બહુ ટૂંકા સમયમાં એટલે કે ઓછા દિવસમાં તમે દરેક ટોપિકનું વિસ્તારપૂર્વક સમજૂતી મેળવી શકો એ માટેનો અમારો પ્રયાસ છે. એટલે કે માસ્ટર કી પાઠશાલા તરફથી અમે તમને જેટલું મહત્તમમાં મહત્તમ પીરસી શકીએ મુખ્ય પરીક્ષા માટે એ હેતુથી આજે ફરીવાર એક ટોપિક તમારી સામે લાવ્યો છું અને એ ટોપિકનું નામ છે સ્વમૂલ્યાંકનમાં એટલે કે સંક્ષેપીકરણ. સ્વમૂલ્યાંકનમાં આગળ પત્રલેખન પણ મૂકેલો છે, નિબંધ પણ મૂકેલો છે. એ વિડીયો જોશો એટલે બહુ 30 મિનિટના વિડીયોમાં તમારે કઈ કઈ બાબત કરવી અને કઈ બાબત ન કરવી એના વિશેની માહિતી છે. જો અત્યાર સુધી ઘણો સમય થઈ ગયો છે અને ખાસા સમયથી એટલે ગ્રાઉન્ડ પાસ થયા પછી 2-3 મહિનામાં તમે માહિતી ભેગી કરી હશે, ડેટા પણ તમારી પાસે હશે અને એ ડેટા અને માહિતી હોય આપણી પાસે અને પછી આપણને ખબર ન હોય કે સર અમારે શું લખવું, કઈ રીતે લખવું, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, એ માટેના જ આ વિડીયો છે. આની પહેલાં પત્રલેખન અને નિબંધ માટેના બંને વિડીયો મૂકેલા છે, એ તમે હજી ન જોયા હોય તો એકવાર જોઈ લેજો. ઓકે, તો આજનો ટોપિક છે આપણી પાસે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણનો એક વિડીયો આપણે શરૂઆતમાં મૂકેલો અને એમાં કઈ કઈ રીતે નિયમબદ્ધ રીતે નિયમ સાથે આપણે સંક્ષેપીકરણ કરી શકાય એની ચર્ચા તમને કરેલી છે. આજે ફરીવાર આપણે સંક્ષેપીકરણ ઉપર આપણે ધ્યાન દઈશું અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો આપણે એવું કહી શકીએ કે સર સંક્ષેપીકરણને તમે વ્યાખ્યાયિત કરો. વિસ્તારથી કહેવાયેલી કોઈ બાબત હોય, વિસ્તારથી રજૂ કરેલી કોઈ રજૂઆત હોય, એનું ટૂંકમાં વર્ણન કરવું. તમારા શબ્દોમાં તોય ચાલે, મૌલિકતાથી તોય ચાલે. એ જ પેરેગ્રાફમાંથી માહિતી લઈ સાથે તમારી થોડીક મૌલિકતા ઉમેરીને આ બંનેનું મિશ્રણ કરીને એટલે કે હાઇબ્રિડ રીતે તમે રજૂઆત કરો ને તો પણ ચાલે. એટલે સૌથી પહેલાં વિદ્યાર્થીઓને પ્રશ્ન એ જ હોય છે અને એ પ્રશ્ન જ મુખ્ય છે કે સર પેરેગ્રાફમાં જે છે એ બેઠું લખવાનું, પેરેગ્રાફમાં છે એ જ મગજમાં રાખીને આપણી રીતે આપણા વિચારોથી લખવાનું. તો એ બંનેનો જવાબ એ જ છે, એ બંનેનું મિશ્રણ કરીને તમે લખી શકો. ઉદાહરણ તરીકે હું તમને એવું કહું કે વિદ્યાર્થીના કર્તવ્યની વાત કરેલી છે પેરેગ્રાફમાં, 10 લાઇનનો એ પેરેગ્રાફ છે, બરોબર, એ ફકરો છે. હવે તમારે એનું સંક્ષિપ્ત એટલે કે 1/3 ભાગમાં સંક્ષિપ્ત ટૂંકું વર્ણન કરવું છે. તો એના માટે શું કરવું જોઈએ? પહેલાં તો એમાં જે કહેવામાં આવેલું છે એમાંથી એક પણ બાબત દૂર ન થવી જોઈએ. એટલે કે તમારે એમાં તમારી રીતે કાપકૂપ કરવાની નથી. જે કીધેલું છે એ તો આવવું જ જોઈએ, પણ કઈ રીતે? ટૂંકમાં. હું એમ કહું કે દશરથ રાજા ગમ્મત અને શોખ માટે પ્રાણીઓને મારવા નીકળતા, કે રાજા દશરથ ગમ્મત અને શોખ માટે પ્રાણીઓને મારવા જંગલમાં જતા. તો આ એક આખી લાઈન મૂકેલી. પણ હવે હું એમ કહું કે દશરથ રાજા શિકાર કરવા નીકળતા. તો પહેલી વાત અને આ વાત બંને એક જ થઈ છે. હું એ સમજાવવા માંગુ છું કે સંક્ષેપીકરણ એટલે કે પેરેગ્રાફમાંથી કોઈ બાબત રહી ન જાય, વધારાની બાબત ઉમેરાઈ ન જાય અને તમારા શબ્દો સાથે એમાં રહેલી માહિતી આ બંનેનું મિશ્રણ કરીને તમારે 1/3 ભાગમાં આની રજૂઆત કરવાની છે. સાહેબ, વિસ્તારથી કહેવાયેલી બાબતને હંમેશા તમને ટૂંકમાં રજૂઆત કરતા આવડવી જોઈએ. એનું નામ સંક્ષેપીકરણ. જોઈએ સાહેબ કઈ રીતે, કેટલી રીતે તમે સંક્ષેપીકરણ કરી શકો? તો સંક્ષેપીકરણ કરવા માટે ઘણી અલગ અલગ રીતો હોય છે અને ઘણી અલગ અલગ રીતોમાંથી હું તમને સૌથી પહેલાં સમજાવું, 2 વિભાગ રીતે સમજાવીશ. કે સાહેબ પહેલાં તો અમને જે નિયમ છે એ આધારિત, કે એક જ યાદ રાખવાનું, પરિચ્છેદનું પઠન કરવું. આ પહેલી બાબત. જો બીજી રીતે મારે કરવું હોય તો એમાં પણ પહેલો નિયમ એ જ આવે કે પરિચ્છેદનું પઠન કરવું.
જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી, જ્યાં સુધી તમને પેરેગ્રાફનો મુખ્ય વિચાર ખબર ન પડે ને ત્યાં સુધી, જ્યાં સુધી પેરેગ્રાફમાં કઈ મુખ્ય બાબત છે, મધ્યવર્તી વિચાર શું છે, કેન્દ્રમાં રહેલી કઈ બાબત છે, જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી તમારે વાંચવું પડે. જો તમે એક્યુરેટ માણસ છો, મતલબ એક્યુરેસી છે તમારી વાંચનમાં, તો તમને એકવારમાં સમજાઈ જાય છે. કદાચ તમને થોડુંક વાંચવામાં થોડીક તકલીફ છે, ગુજરાતી ભાષા ઘણા સમયથી મુકાઈ ગઈ છે, અમુક શબ્દનો ખ્યાલ નથી આવતો, તો બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો તોય મને કોઈ વાંધો નથી, બરોબર. પણ એક બાબત હોવી જોઈએ કે જે પેરેગ્રાફ આપેલો છે, જે ફકરો આપેલો છે, એ શું કહેવા માગે છે, શેના વિશે વાત કરેલી છે, એનો ખાસ ખ્યાલ રહેવો જોઈએ. પછી બધા સ્ટેપ છે, આગળના બધા જ પગલાં છે એ ઓટોમેટિક થઈ જશે, એ નિયમબદ્ધ થઈ જશે, મૌલિકતાથી થઈ જશે, વિચારોથી થઈ જશે. પણ જ્યાં સુધી તમને પેરેગ્રાફ ન સમજાય ત્યાં સુધી તમારે આગળ નથી વધવાનું. સેમ ગદ્ય સમીક્ષામાં પણ આ જ કરવાનું છે. એટલે કે સંક્ષેપીકરણ કરવા માટેનો સૌથી પહેલો નિયમ, પહેલું પગલું, પહેલી બાબત એ કે આપેલ પેરેગ્રાફને તમે શાંતિથી, ધીરજપૂર્વક, ખંતથી, વિચારીને, એકાગ્રતાથી એને વાંચો. વાંચીને તમને બે બાબત મળશે. એ કે વાંચશો ને એટલે તમને બહુ 90% સુધી એના શીર્ષકનો ખ્યાલ આવી જશે. ઓકે, એક બાબત મળી ગઈ. વાંચી લેશો, સમજી લેશો એટલે તમને મગજમાં લાઇટ થઈ જશે કે સર આમાં શું કહેવા માગે છે, કોના વિશે કહેવા માગે છે, કઈ બાબતને સેન્ટ્રલમાં રાખેલી છે, વચ્ચે રાખેલી છે, કઈ બાબતના ફાયદા દર્શાવ્યા છે, કઈ બાબતના ગેરફાયદા દર્શાવ્યા છે, એ શું કહેવા માગે છે, કોના વિશે કીધું છે, એ બધો જ ખબર પડી જશે. બસ આપણા માટે આ જ છે, આપણા માટે આ જ મહત્વનું છે. શું? તો કે મધ્યવર્તી વિચાર આપણને ખબર હોવો જોઈએ. ઓકે સાહેબ, પહેલું પગલું ભરાઈ ગયું, અમને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે અમે જો ઈચ્છી તો અમે આ શીર્ષક આપી શકીએ, મતલબ શીર્ષકથી અમે નજીક પહોંચી ગયા. ઓકે, બીજી શું ખબર પડી ગઈ? કે કઈ મુખ્ય બાબત છે, કઈ મુખ્ય બાબત રજૂ કરેલી છે એ ખબર પડી ગઈ. મુખ્ય વિચાર શું છે એ પણ ખબર પડી ગઈ. કોના વિશે વાત કરેલી છે એ પણ સર અમને ખબર પડી ગઈ. કયા મુદ્દા પર વિસ્તૃતીકરણ કરેલું છે એ પણ અમને સાહેબ ખબર પડી ગઈ. બસ આ તમારું મહત્વનું કામ, મુખ્ય કામ આવી ગયું. પછી રીત નંબર 1, બીજું પગલું તમારે ભરવાનું છે. આ પહેલું સ્ટેપ. બીજું પગલું તમારે ભરવાનું છે, જો અંદર કોઈ કહેવત કીધેલી હોય તો એને દૂર કરવાની છે. સમજો, કોઈ કહેવતનું વર્ણન કરેલું હોય તો દૂર કરવાની છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એક વસ્તુ મગજમાં નથી હોતી, સાહેબ કહેવત દૂર કરી દે પણ કહેવતનો બાજુમાં અર્થ હોય ને એ લખી લે. સર એ જ થયું. કહેવત નથી લેવાની તો કહેવતનો અર્થ પણ નથી લેવાનો. કહેવત નથી લેવાની, કહેવતનો અર્થ નથી લેવાનો તો કહેવતની સમજૂતી પણ નથી લેવાની. જો કહેવત ન લેવાની હોય તો એનો અર્થ પણ ન લેવાનો હોય. જો અર્થ ન લેવાનો હોય તો એની સમજૂતી પણ ન લેવાની હોય. એટલે બંધ. સર બીજું તો કે કોઈ સમાનાર્થી શબ્દ વારંવાર રિપીટ થતો હોય તો નથી લેવાનું. કોઈ નામ વારંવાર રિપીટ થતું હોય તો એ નથી કરવાનું. કોઈ સમાનાર્થી બાબત છે, એકની એક બાબતનું પ્રતિબિંબ આપતું હોય, એ સમાનાર્થી બાબત હોય તો પણ નથી લેવાનું. એટલે સમાનાર્થી શબ્દ કે સમાનાર્થી બાબત નથી લેવાનું. ઓકે સર, પછી સુક્તિ નથી લેવાની, પંક્તિ નથી લેવાના. જો સુક્તિ, પંક્તિ, ઉક્તિ ન લેવાની હોય તો એનો અર્થ પણ નથી લેવાનો, અને અર્થ નથી લેવાનો તો એની સમજૂતી પણ નથી લેવાની, અને સમજૂતી નથી લેવાની તો એના વિશે કોઈ ઉદાહરણ આપેલા હોય તો પણ નથી લેવાનું. આ બીજું અગત્યનું સૌથી શ્રેષ્ઠ પગલું છે. ઉદાહરણ, પંક્તિ, સુક્તિ, ઉક્તિ કાંઈ નથી લેવાનું તો એની સમજૂતી નથી લેવાની, એનો અર્થ પણ નથી લેવાનો. ઓકે, કહેવાયેલા શબ્દ સાહેબ નથી લેવાના, કોઈકના બોલેલા શબ્દ નથી લેવાના, કોઈ બાબતનું સ્ટેટમેન્ટ આપેલું હોય નથી લેવાનું. સાહેબ મહાભારતના ઉદાહરણ નથી લેવાના, કોઈ મહાન પુસ્તકોના ઉદાહરણ નથી લેવાના, રામાયણના ઉદાહરણ નથી લેવાના, કોઈ શ્રેષ્ઠ પંચતંત્રની વાર્તાઓ નથી લેવાની. બસ આ કાંઈ નથી લેવાનું.
આ નિયમબદ્ધ રીતે, જે ગુજરાતી ભાષામાં નિયમબદ્ધ રીતે સંક્ષેપીકરણ કરી શકાય એની ચર્ચા કરું છું. આ બીજું પગલું. કહેવત નહીં, ઓકે સાહેબ, રૂઢિપ્રયોગ નહીં, સમાનાર્થી શબ્દો નહીં, સમાનાર્થી બાબત નહીં, સુક્તિ નહીં, પંક્તિ નહીં, ઉક્તિ નહીં, ઉદાહરણ નહીં, એના વિશે પાછી કોઈ સમજૂતી આપેલી હોય તો એ પણ નથી લેવાનું. એટલે આ સેક્શન તમે યાદ રાખજો કે આ બીજો ભાગ આ છે. પછી સાહેબ ત્રીજું પગલું, આને હું ઘડીક દૂર કરું છું. સાહેબ ત્રીજું પગલું આ બીજી રીત છે. ત્રીજું પગલું શું હોઈ શકે? તો કે ત્રીજું પગલું, તમે આ બંને નિયમ ફોલો કર્યા, આ બંને નિયમને તમે અનુસર્યા બાદ પાછળ તમારી પાછળ જે લખાણ વધે છે, તમારી પાછળ જે ટૂંકી કરેલી માહિતી વધે છે, એને લખવા માટે પણ એક કળા હોય છે. એ કળા તમારે સંયોજકનો ઉપયોગ કરીને, સાહેબ સંયુક્ત વાક્ય રચના, જેમાં તમે કોનો ઉપયોગ કરશો? તો કે અમે સંયોજકનો ઉપયોગ કરશું. બાબત એકથી પાછળ જે લખાણ વધ્યું હોય ને એને પછી તમે ધારો ને તો સંયોજકનો ઉપયોગ કરીને એનાથી પણ નજીક ટૂંકી કરી શકો. હું એમ કહું, એક્ઝામ્પલ તરીકે કોનો ઉપયોગ કરવાનો છે? હું એમ કહું કે સુખી થવાના મંત્રો પહેલું કે જીવનમાં જ્ઞાનનો સમાવેશ કરવો જોઈએ. ઓકે, અસત્ય ન બોલવું જોઈએ. આ બીજી વાત. ત્રીજી વાત, પરોપકારી રહેવું જોઈએ. સુખી થવાના મંત્રોમાં જ્ઞાનનો સમાવેશ કરવો જોઈએ, અસત્ય ન બોલવું જોઈએ, પરોપકારી રહેવું જોઈએ, વહેલા ઉઠીને ભક્તિભાવમાં ધ્યાન રહેવું જોઈએ. આ ચાર બાબત કરી મેં, ચાર લાઈન રજૂ કરી. તો હું આવું કહી શકું, આને મને ટૂંકું કરવું હોય ને આ રીત મુજબ, તો હું આમ કહી શકું કે સુખી થવાના મંત્રો પૈકી જ્ઞાનનો સમાવેશ કરવો, સાથે અલ્પવિરામ, અસત્ય ન બોલવું, પરોપકારી રહેવું અને વહેલા ઉઠીને ભક્તિભાવમાં ધ્યાન આપવું. આ બાબત તો, અને આ ચાર બાબત જે અલગ અલગ સેન્ટેન્સ હતા ને એને મેં જોડી, એટલે કે એ પદ્ધતિ મેં સંયુક્ત વાક્ય રચનાનો ઉપયોગ કરીને બનાવી. આ ત્રીજું સ્ટેપ. ક્યારેક તમે જ્યારે ત્યારે સંકુલ વાક્ય રચના પણ કરી શકો, જ્યારે સાથે ત્યારે, જો તો જે તે, એ ઉપયોગ પદ્ધતિનો કરી શકો. ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે આ બે સ્ટેપ ફોલો કર્યા પછી પાછળ જે લખાણ વધે એમાં પણ તમારે જોડાણ કરવું હોય, એમાં પણ ટૂંકાણ કરવું હોય તો તમે સંયુક્ત વાક્ય રચનાનો ઉપયોગ કરીને એ લખાણને લખી શકો. ઓકે સર, ચોથું પગલું? બસ ચોથું પગલું કાંઈ નહીં. પાછળ જે બધી બાબત વધે છે એના આધારે, એના મુખ્ય વિચારને આધારે શીર્ષક તમે લખી શકો, શીર્ષક તમે આપી શકો. આવે સૌથી છેલ્લે, લખાય સૌથી ઉપર. શીર્ષક હંમેશા ઉપર જ લખાય, અહીંયા જ લખાય. તમે આવી રીતે અવતરણ ચિહ્નમાંય લખી શકો, કોઈ લાઈન કરીને લખી શકો, અથવા તમે છૂટું લખી શકો. એક વડું અવતરણ ચિહ્ન, બે વડું અવતરણ ચિહ્ન તમે લખી શકો, એમાં કોઈ બાધા નથી. ગુજરાતી ભાષામાં એવી ક્યાંય સ્પષ્ટતા નથી કે અહીં એક વડું વાપરવું કે અહીં બે વડું વાપરવું. સાહેબ આ નિયમ થયો, આ રીત થઈ નિયમબદ્ધ રીતે. ભાષાના આધારે તમે સંક્ષેપીકરણ, વિસ્તારથી કહેવાયેલી કોઈ બાબતને ટૂંકમાં રજૂ કરવા માટે જે નિયમ છે એ આ છે. ઓકે સાહેબ, હવે શું કરી શકીએ? તો કે હવે બીજી રીત જે છે, આ પહેલી રીત, આ બીજી રીત છે, એમાં એક શબ્દ ઉપર હું ભાર આપું છું, જેને તમે મૌલિકતા કહી શકો, જેને તમે વિચાર આધારિત કહી શકો, વિચાર આધારિત સંક્ષેપીકરણ કહી શકો. એ રીતે તમારી ભાષા સજ્જતાથી તમે કરી શકો. એ બીજી રીત આને કહી શકું કે શબ્દ સમૂહનો ઉપયોગ કરીને, ખાસ શબ્દ સમૂહનો ઉપયોગ કરીને તમે બીજી રીતે સંક્ષેપીકરણ કહી શકો. એક્ઝામ્પલ તરીકે એવી વાત કોઈ રજૂ કરેલી હોય, શું કે 4 સંતાનો હોવા છતાં દશરથ રાજા મૃત્યુ સમયે એક પણ, એમ કહેવાય કે 4 સંતાનો હોવા છતાં
દશરથ રાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એ સમય એક પણ પુત્ર હાજર નહોતો. તો કહી શકો કે પુત્ર વિયોગે મૃત્યુ પામ્યા. 100% કહી શકો. તો પુત્ર વિયોગ, બરોબર. આવું બધું નિસંતાન, 3 રાણીઓ છતાં એક પણ પુત્ર ન હતો. આ લાઈન છે એને હું એમ કહી શકું કે નિસંતાન હતા, બરોબર. જેનામાં લાલચ ન હોય, ત્યાગ હોય, પરોપકાર હોય, એવા વ્યક્તિને હું એમ કહી શકું કે નિસ્વાર્થ વ્યક્તિ હતા. હે ને, બધા કરતાં પહેલાં જવું, બધા કરતાં પહેલાં આગળ વધવું, લાલચ વૃત્તિ, લાભ વૃત્તિ, ઈચ્છા વૃત્તિ, મેળવી લેવાની વૃત્તિ, કોઈકને ઠેસ પહોંચાડીને પોતાની સ્વાર્થ લેવાની વૃત્તિ, આ બધાને હું સ્વાર્થી વૃત્તિ કહી શકું. પણ પરોપકારી જીવન જીવવું, બીજા માટે જીવવું, પહેલાં આપવું પછી ખાવું, તો આને હું નિસ્વાર્થ વૃત્તિ કહી શકું. એવું કહેવા માગું છું કે આ જે બીજી રીત છે એ તમારી મૌલિકતાથી શબ્દ સમૂહનો ઉપયોગ કરીને, વાંચીને, તમારી ભાષા સજ્જતાનો ઉપયોગ કરીને તમે બીજી રીતે પણ સંક્ષેપીકરણ કરી શકો. પણ હવે તમારા જે મુખ્ય પ્રશ્નનો જવાબ એ કે સર, અમે પૂર્ણ સંક્ષેપીકરણ અમારા શબ્દોમાં બેઠે બેઠું લખી શકો? તેનો જવાબ હું એમ પણ કહી શકું, હા લખી શકો, કાંઈ વાંધો નહીં. પણ શરત માત્ર એટલી કે જે તમારું લખાણ છે એ સમાનાર્થીપણું સૂચવવું જોઈએ પેરેગ્રાફનું. તમે પેરેગ્રાફમાંથી બેઠા શબ્દ ન લ્યો તો ચાલે, તમારા શબ્દ લખી શકો, બિંદાસ લખી શકો. પણ તકલીફ એ થશે કે એ કરવામાં તમે બહુ જ મોટો માર ખાશો. કેમ કે તમને એમ લાગે છે કે ઓકે વંચાઈ ગયું, અમારો વિચાર છે એ જ આ કહેવા માગે છે. ના, એવું ક્યારેક હોતું નથી. એટલે મારી એવું કહેવું છે કે પેરેગ્રાફમાંથી આપેલા પરિચ્છેદમાંથી તમે શબ્દ લ્યો થોડાક, એની સાથે તમારો વિચાર મૂકો અને પછી ટૂંકું કરવાનો પ્રયત્ન કરો. બંનેનું મિશ્રણ કરીને તમારી મૌલિકતા અને પેરેગ્રાફમાંથી રહેલા શબ્દને બંનેને જોડીને તમે સંક્ષેપીકરણ લખો. પ્રશ્ન થશે, સાહેબ એ લખાણ વધી ન જાય? ના, વધી ન જાય. એ હમણાં હું તમને બતાવીશ. એ આ લેક્ચરના હિસાબે તમે સમજી શકો કે એક્ઝેક્ટ હું શું કહેવા માગું છું. પૂરેપૂરા તમારા શબ્દો પણ નથી લખવાના સંક્ષેપીકરણમાં, અને પૂરેપૂરા પેરેગ્રાફમાં શબ્દ છે એ પણ નથી લખવાના. થોડીક બાબત ત્યાંથી લેવાની છે, થોડીક વિચારિક બાબત તમારી ઉમેરવાની છે, જે આ બાબતને લાગુ પડતી હોય એવી, સમાનાર્થી હોય એવી, અને પછી તમારે લખવાનું છે મૌલિકતાથી. ઓકે, તો આ બે નિયમના આધારે હું ઘણું બધું કીધું કે આ રીતે સંક્ષેપીકરણ કરી શકાય. વિસ્તારથી કહેવાયેલી બાબતને ટૂંકમાં રજૂ કરવા માટે એમાં મુખ્ય બાબત દૂર ન થઈ જવી જોઈએ, મહત્વની બાબત રહી ન જવી જોઈએ, વધારાની બાબત ઉમેરાઈ ન જવી જોઈએ. અને હા, વિદ્યાર્થી મિત્રોને ખાસ એક જડતા હોય છે કે સાહેબ 10 લાઈન હોય તો એનું 1/3 3.5 લાઈન કે 3 લાઈન થાય એ જરૂરી છે. ના, એવું નથી હોતું. એ જડતાને પકડી નહીં રાખવાની. સાહેબ 4 લાઈન થાય તોય ચાલે, અને એ 10 લાઈનનું 2 લાઈનમાં તમે સંક્ષેપીકરણ કરો ને તોય ચાલે. શરત માત્ર એટલી કે 2 લાઈનમાં 10 લાઈનનો સાર આવી જવો જોઈએ. 10 લાઈનમાં જે બાબત રજૂ કરેલી છે, 3 બાબત કોઈ છે મહત્વની, તો એ 3 બાબત 2 લાઈનમાં આવી જવી જોઈએ. સાહેબ 10 લાઈન છે, એનું સંક્ષેપીકરણ અમે 4 લાઈનમાં કરી શકો, બિંદાસ કરી શકો. સાહેબ એ તો 1/3 ન થયું ને, 1/3 ન થયું ને, એ જડતાને નહીં પકડી રાખવાની. સ્વાભાવિક છે કે 10 લાઈનમાં કોઈ 4-5 બાબત એવી મહત્વની છે જેને લેવી પડે એમ જ છે. તો અને લ્યો તો એ 4 લાઈન થઈ જતી હોય તો તમે એમ કહો કે ના સાહેબ 3 જ લાઈન થવી જોઈએ, એક બાબત હું કાપી નાખું, તો એ ખોટી બાબત કહેવાય, એ ન લખી શકાય. એમાં તમારા માર્ક કપાશે. ઘણા એવા મનોવૈજ્ઞાનિક હોય, ઘણા એવા ભાષા સર્જક હોય કે જે એવું કહેતા હોય કે સાહેબ ઓકે મને સમજાઈ ગયો, વંચાઈ ગયો, હવે જો હું મારી રીતે ટૂંકું કરું. હવે એની રીતે ટૂંકું કરવા જાય ને, આમાંથી એક પણ કોઈ શબ્દ ન લે, વાંધો નહીં, ન લે તો કોઈ એમાંથી એવી પ્રતિબિંબ પડતી બાબત એના મનમાં એ એવા તજજ્ઞ સમજી લે અને સરસ મજાના 2-2.5 પેજ 2-2.5 લાઈન લખે ને પછી એમ કે જોવો સાહેબ. પણ હવે આ બાબત કંઈક બીજું કહેતી હોય, તમારી બાબત કંઈક બીજું કહેતું હોય, પણ એ મારી સાથે તમારી સાથે એમ દલીલ કરતા હોય કે સાહેબ આ તો મારા વિચારો મુજબ મેં આને ટૂંકું કર્યું છે. તમારો વિચાર હોય પણ સાચાઈ હોય, ન પણ હોય. એટલે પ્રયત્ન એવો કરવો કે એની અંદરથી મુખ્ય થોડીક બાબત તો લેવી જ, પછી તમારા વિચાર એડ કરવાના, પછી લખાણ કરો, માર્ક મળે છે. પછી એક બાબતનું ધ્યાન રાખવાનું જ હોય છે, જે બધામાં કહેતો હોય છું એ કે જોડણી, ચિહ્ન, બરોબર, અમુક શબ્દ, ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ, આ બધું તો
એ તમારે 70 માર્કના કન્ટેન્ટમાં ધ્યાન રાખવાનું જ છે, ફરજિયાત. ઓકે, તો ચાલો હવે આપણે પેરેગ્રાફ દ્વારા હું તમને સમજાવવા માંગુ કે આ બે નિયમથી હું તમને એક્ઝેક્ટ શું કહેવા માંગતો હતો. જો તમારી સામે સરસ મજાનો એક પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફને તમે અને હું પહેલા વાંચીએ. તમે આમાં ઉતાવળ ન કરતા કે સાહેબને સાઈડમાં રાખી દેવી, હવે જો આપણે વિડીયોને પોઝ કરી દઈએ અને પછી હું વાંચી લઉં ફટાફટ કરું, ના, સમજજો. પહેલા એક હું કરું પછી આપણે સાથે કરશું. શાંતિથી વાંચવું ને એ મોટી કળા છે. જે વિદ્યાર્થીઓને ધીરજ નથી રહેતી, પેરેગ્રાફ જોઈને જે ધીરજ એની ખૂટી જાય છે કે ભાઈ હાલો હાલો હું ફટાફટ કરી નાખું, ટાઈમ નથી. પણ સાંભળો, 10 માર્ક હોય, 10 માર્ક તમને એમનેમ ન મળે. એના માટે તમારે થોડોક સંઘર્ષ કરવો પડે, વાંચવું પડે, ધ્યાન દેવું પડે, ધીરજ રાખવી પડે, શું કહેવા માંગે છે શાંત ચિત્તે વિચાર કરવો જોઈએ, પછી તમને માર્ક મળે. તો સ્વાભાવિક છે અહીંયા તમે શાંતિ રાખશો, ધીરજપૂર્વક વાંચશો અને પછી આપણે એનું સંક્ષેપીકરણ એટલે ટૂંકાણ કરશું. જો અહીં એવું કીધું છે કે સ્ત્રી અને પુરુષ, સાહેબ સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એક સાથે મુસાફરી કરતા માણસો છે. જો આવડી મોટી લાઈન લખેલી છે. હવે પેલા વાંચી જઈએ ચાલો. કે સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એક સાથે મુસાફરી કરતા માણસ છે. પછી એને ઉદાહરણ ટાંકેલું છે કે સર ગીત ગાનારા અને વાજિંત્ર વગાડનારામાં જો સુમેળ ન હોય તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય એટલે કે કાનને પ્રિય હોતું નથી. ઓકે, એ જ રીતે સાહેબ પતિ અને પત્નીમાં જો સુમેળ ન હોય તો જીવન સંવાદી હોતું નથી. ઓકે, તો એને બે ઉદાહરણ ટાંક્યા, એક વાજિંત્ર વગાડનારાના અને એક પતિ પત્નીની વાત કરી. બંનેની પાસે બંને જણા એકબીજા માટે વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે. કોઈ ઊંચ નીચ નહીં. પતિ અને પત્ની દ્વંદ્વ સમાસ બંને સામાયિક પદ ધરાવે છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. બંને પોતપોતાના એકબીજાના વર્તન માટે અપેક્ષા, વર્તન અને વ્યવહારમાં ચોખ્ખાપણું ઈચ્છે છે. કોઈ ઊંચ નીચ નહીં. કેમ કે અત્યારે હાલના સમયમાં સ્ત્રીઓને નારી શક્તિ સન્માન રૂપે એટલે કે સ્ત્રીઓને સમાન દરજ્જો આપેલો છે. મહિલા સશક્તિકરણને ભારત સરકાર પણ સરસ પ્રોત્સાહન આપે છે અને બધા વિભાગમાં 50% રિઝર્વેશન, 33% રિઝર્વેશન સાથે સ્ત્રી પણ પુરુષની માફક પૂરેપૂરી કેળવણી લઈ શકે છે. એની ધરોહરમાં એટલે કે હારોહાર સાથોસાથ ઊભી રહી શકે છે, દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે છે, જેનું આપણે સરસ હમણાં તાજેતરમાં જ આપણે એક ઉદાહરણ ટાંકી શકીએ, સુનિતા વિલિયમ્સ. ઘણા એવા છે, પ્રધાનમંત્રી ભૂતકાળમાં રહી ચૂક્યા છે, અંતરિક્ષ યાત્રી પણ રહી ચૂક્યા છે, ICICI બેંકમાં, SBI બેંકમાં, ફોર્સમાં, એરફોર્સમાં બધી જગ્યાએ રહી ચૂક્યા છે. એટલે આપણે એમને પાછા ન આંકી શકીએ, ઓછા ન આંકી શકીએ. ઓકે, પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કઈ પતિને વફાદાર રહેવા તૈયાર અથવા બંધાયેલી નથી. આ તો જેવું આપો એવું મળે, વફાદારી તો વફાદારી. ઓકે, એ જ રીતે જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે ને એ જ રીતે એની સાથે વર્તવાનું. બીજી વ્યક્તિ પણ વર્તવી જોઈએ. પત્નીનું મૃત્યુ થતાં જે પતિ તેની સાથે બળી મરતો નથી, પત્નીનું મૃત્યુ થાય તો પતિ એની સાથે બળી મળતો નથી, તો એ જ રીતે પતિની સાથે જ એ જ ચિતામાં પત્ની બળી મરે એવી યુગોથી ચાલતી આવતી આ પરંપરા ખરેખર તો પાગલપણું છે. સાચી વાત છે. અલબત્ત, ચોક્કસ, પતિ અને પત્ની પોતપોતાની રીતે ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને, પણ પોતાની રીતે પગ પર. એવું નથી કહેતા કે પતિ અને પત્નીમાં તમે આવી વાત કરો છો તો એ પછી સ્વચ્છંદીપણું કરે, પોતાની ઈચ્છા મુજબ મન ફાવે એમ કરે, એમ નથી કહેતા. પણ સ્વચ્છંદી ન હોય પણ એ સ્વાધીન હોવા જોઈએ.
એકબીજા પર આધાર રાખતા અથવા પોતાની રીતે પોતાની જાત પર આધીન હોવા જોઈએ. રહેનારા અને સામેના આચાર વિચારને યોગ્ય આદરથી સ્વીકારનારા બને. કદાચ જો આમ નથી થતું તો તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની નાની વાતોમાં બહુ મોટું રૂપ આવી જાય છે. પછી મોટા ઝઘડા અને સંઘર્ષો થાય છે. સાહેબ, અમને તમે વંચાયું, તમે અમને સમજાયું, એટલે એક બાબતનો અમને ખ્યાલ તો આવી ગયો કે અહીં છે ને મુખ્યવર્તી વિચારમાં, કેન્દ્રવર્તી વિચારમાં પતિ અને પત્નીની વાત કરેલી છે. તો કે હા, ડન. પછી તો કે સંબંધોની વાત કરેલી છે અને સાથે સાથે એના સંઘર્ષ થાય છે હાલના સમયમાં એની પણ વાત કરેલી છે. ઓકે, તો હું શીર્ષક આવું આપી શકું. મને શીર્ષક જો મારે ખ્યાલ હોય ને તો આવું કહી શકું કે દાંપત્ય જીવન ગુરુ વિરામ, દાંપત્ય જીવન ગુરુ વિરામ. પછી લખી શકું સંબંધ અને સંઘર્ષ. ચાલે. પતિ અને પત્ની, સંઘર્ષ અને સંબંધ. ચાલે. દંપતી જીવન, સંબંધ અને સંઘર્ષ. ચાલે. આનાથી વિશેષ શીર્ષક ન બનાવી શકાય. આને આજે એવું છે, આ પેરેગ્રાફને લગતું એવું છે. તો જો પહેલો સ્ટેપ મેં અમલવારી કરી. શું કરી કે પેરેગ્રાફને વાંચ્યો, શાંતિથી તમને સમજાયો કોની વાત કરેલી છે. હમણાં તમને ઘડી કેમ લાગતું છે સાહેબ ઘણા અઘરા શબ્દો છે? કાંઈ જ અઘરું નથી. કળા છે સાહેબ. ગુજરાતી ભાષાને જીવવીને એ કળા છે. ગુજરાતી ભાષાને મન ભરીને એને વાંચવી, સમજવી, શીખવી એ કળા છે. તમે હું તો ગુજરાતી છીએ, ગુજરાતી છીએ, અને ગુજરાતી વ્યક્તિને ગુજરાતી ભાષા શીખવામાં કંટાળો આવે તો ખરેખર પાણી વગર આપણે પાણી વગર ડૂબી જવું જોઈએ સાહેબ. ક્યાં તો કે બિલ્ડિંગ ઉપરથી છલાંગ મારી. હું એવું કહેવા માંગુ છું કે આ તો આપણા રસનો વિષય કહેવાય ને કે મેં તારા નામનો ટવકો છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે, અને ખુંદિયા ઘડા મલક અને ચોટી ઘણી ધૂળ હજી મેં મારો ધબકારો ગુજરાતી રાખ્યો છે. અને ધબકારા ગુજરાતી જ હોવા જોઈએ. અંગ્રેજી ભાષા એવું નથી કહેતો કે નથી સારી, પણ એ મારી નથી એવું કહી શકાય. અંગ્રેજી ભાષામાં જે લાગણી વ્યક્ત થાય ને એનાથી 10 ગણી લાગણી ગુજરાતી ભાષામાં વ્યક્ત થાય. તમે અંગ્રેજી ભાષામાં કોઈ વ્યક્તિ પાસેથી કંઈક કામ કરાવવા ઈચ્છતા હોય, કોઈ વસ્તુની માંગણી કરતા હોય તો એની પાસે એક શબ્દ આવે કયો? પ્લીઝ. પણ ગુજરાતી પ્લીઝ લાગણીવાળો નથી, મીઠાશવાળો નથી, આમ મજા આવે એવો શબ્દ નથી. પણ ગુજરાતી ભાષામાં તમે ખભે હાથ દઈને કે પીઠ પાછળ હાથ દઈને તમે એમ કહો ને, અરે મારા વાલના દીકરા, ઓહો મારો જીવનો કટકો, મારો ભાઈબંધ, આમ કરો ને એટલે એને કદાચ નો કામ કરવું હોય ને તો એ પીગળે. આ મજા છે ગુજરાતી ભાષાની. તો સાહેબ અહીં આવી કંઈક વાત થઈ છે અને હું આને ટૂંકી સંક્ષિપ્ત કરવા માગું છું અને ટૂંકાણ કરવા માગું છું. મેં તમને અહીં આપી દીધું કે સાહેબ પતિ, આપણે ઉપર જ લખીએ સાહેબ, પતિ અને પત્ની સંઘર્ષ ને સંબંધ, આવું કહી શકો. અથવા દાંપત્ય જીવન, સંઘર્ષ ને આને તમે શીર્ષકમાં રાખી શકો. ઓકે, હવે હું શું એક્ઝેક્ટ કહેવા માંગુ છું, હવે આનું હું ટૂંકમાં સંક્ષેપીકરણ કરું છું, તમે સમજજો. સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જીવનના એક સાથે મુસાફરી કરતા માણસો છે. તો આવું કહી શકું. દંપતિ સહયાત્રી છે, જીવનના સહયાત્રી છે. જો આનું કરી દીધું, દંપતિ જીવનના સહયાત્રી છે, દંપતિ સહમુસાફર છે. આવું કહી શકું. બધું કંઈ આવી ગયું, આખી લાઈન આવી ગઈ. દંપતિ જીવનના સહયાત્રી છે, કેમ કે જીવન કીધું છે, બસની વાત કરેલી નથી. જીવનમાં એકબીજા માટે સહયાત્રી છે. એકબીજા માટે ન વાપરો તો ચાલે, પણ ટૂંકમાં એવું કહી શકે કે દંપતિ સહયાત્રી છે, સ્ત્રી પુરુષ સહયાત્રી છે. એટલે બધું જ આવી ગયું. પછી હવે જોજો હું શું કહેવા માંગુ છું. પહેલા મેં શબ્દ વાપરી દીધો, શું સાહેબ? સહયાત્રી છે. હાલો, આનાથી એક લાઈન આવી ગઈ. હવે આ સાંભળજો. ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારમાં જો સુમેળ ન હોય તો તાલબદ્ધ અને કર્ણપ્રિય નથી. એમ પતિ અને પત્નીમાં
સુમેળ ન હોય તો જીવન સંવાદી હોતું નથી. સાહેબ અહીંથી લઈને જોજો, આ અહીંથી લઈને સંવાદી હોતું નથી. અહીંયા સુધી હું જો લઉં છું અને હું 1 નંબર આપું છું, આ 1 નંબર, અને આ બીજી લાઈન જે મેં કરી ને અહીંયા સુધી, અહીંયા આને હું 2 નંબર આપું છું. અને હવે એમાં હું લખી શકું કે ગાયન અને વાદનમાં અમેળ હોય તો બેસુરો બને છે. ગાયન અને વાદનમાં અમેળ હોય તો સૂર બેસુરો બને છે. એ જ રીતે પતિ અને પત્નીમાં અમેળ હોય તો જીવન વિસંવાદી બને છે. આરામથી લખી શકું. જો અમેળ શબ્દ વાપરવાનો છે. અમેળ કોનામાં? તો કે ગાયન અને વાદનમાં. તો સૂર કેવો બને? સાહેબ બેસુરો બને. તમે લખી શકો. અને પતિ અને પત્નીમાં અમેળ સાહેબ હોય તો જીવન સંવાદી થોડું બને. સંવાદી એટલે સારું. પણ અમેળ હોય, કમેળ કે અમેળ હોય તો જીવન કેવું બને? વિસંવાદી બને. તો આ છે ને, મેં અહીંથી લઈને અહીંયા સુધી નંબર 2 આપ્યો. આટલા શબ્દો દ્વારા જો આમ કહી શકો કે સ્ત્રી પુરુષ સહયાત્રી છે. ગાયન અને વાદનમાં અમેળ હોય તો સૂર બેસુરો બને છે. પતિ અને પત્ની વચ્ચે, અને એવું ન બોલો દંપતિ વચ્ચે અમેળ હોય તો જીવન વિસંવાદી બને. અહીંયા સુધી બધું આવી ગયું. ઓકે, પછી બંનેની પાસે આગળ બંનેની પાસે બંનેની પાસે આમ તો હું છે ને કલર ફેરવું ને તો મજા આવશે. હાલો કલર ફેરવું. બંનેની પાસે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે. ઓકે, પછી જોજો. પરંતુ જો પતિ અને પત્ની બંને જણા પાસે વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે તો હવે એના માટે હું એક શબ્દ વાપરી શકું સાહેબ. એકબીજા માટે વ્યવહાર શુદ્ધિ અપેક્ષે છે. બંને એકબીજા પ્રત્યે વ્યવહાર શુદ્ધિ અપેક્ષે છે, આવું લખી શકું. આ ત્રીજો પોઈન્ટ સાહેબ, આ ત્રીજો. આ વ્યવહાર શુદ્ધિને હું ત્રીજો પોઈન્ટ આપી દઉં. સહયાત્રીને હું 1 આપી દઉં. આ કોષ્ટકને ગરીબાઈ સાહેબ એટલે ભૂગું છું કે આ જ બોર્ડમાં બધું આવી જાય. ઓકે, 2 આવી ગયું. બંને એકબીજા પ્રત્યે વ્યવહાર શુદ્ધિ અપેક્ષે છે. જોજો હવે મજા આવશે. હવે છે ને પાછો કલર ફેરવું છું કે સાહેબ કલર લઈએ પીળો. હાલશે? ના હાલશે. પરંતુ જો પતિ પત્ની પ્રત્યે વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કઈ પતિને વફાદાર રહેવા તૈયાર બંધાયેલી નથી. એ જ રીતે જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે ને એ જ રીતે વર્તવાનું હોય, બીજી વ્યક્તિને પણ વર્તવાનું. ઓકે, પત્નીનું મૃત્યુ થતા જે પતિ તેની સાથે બળી મળતો નથી તો પતિનું મૃત્યુ થતા પતિની સાથે જ એ જ ચિતામાં પત્ની મરે એ ખરેખર પાગલપણું છે. અહીંયા સાહેબ આટલું છે. આ ખાસ યાદ રાખજો. અને હું ટૂંકમાં જો કરવું, પતિ વફાદાર ન રહે તો પત્નીને પણ વફાદાર રહેવા બંધાયેલી નથી. પતિ પત્નીના મૃત્યુ સમયે બળતો નથી તો પત્નીને પતિના મૃત્યુ સમયે બળવાનો કોઈ અધિકાર નથી, અથવા બળાય નહીં. એ ખરેખર પાગલપણું કહેવાય. આ બધી વાત કરેલી છે જો અહીંયા સુધી. મસ્ત કરી દો. હવે આનું કહી શકું. જોજો, પત્ની વ્રત નથી જાળવતો તો પત્ની પતિવ્રત રાખવા બંધાયેલી નથી. તો આ શબ્દ લખી શકું 4. પત્ની વ્રત આજે કીધું ને એકબીજા માટે વફાદારી, બધું આવી ગયું, એક જ શબ્દમાં આવી ગયું. આ 4 કરીને કહું છું. પતિવ્રત અને સાહેબ પત્ની વ્રત.
આ ચોથો પોઈન્ટ છે. જો પતિ પત્ની વ્રત માટે બંધાયેલો નથી તો પત્ની પતિવ્રત માટે બંધાયેલી નથી. ઓકે, એ જ રીતે હું એમ કહી શકું કે કીધું ને કે પત્નીના મૃત્યુ સમયે પતિ મળતો નથી તો પતિના મૃત્યુ સમયે પત્ની મરવા બંધાયેલી નથી. અને જો આમ કરે છે તો ખરેખર પાગલપણું છે. તો હું આમ કહી શકું કે જો પાંચમો પોઈન્ટ, જગ્યા નથી કાંઈ વાંધો નહીં, પાંચમો પોઈન્ટ આવો કહી શકું કે પત્ની મરે ત્યારે પતિ આત્મવિલોપન નથી કરતો, આત્મવિલોપન નથી કરતો તો પતિ મરે ત્યારે પત્ની સતી થવા બંધાયેલી નથી. હે ને? પતિ છે એ આત્મવિલોપન નથી કરતો જ્યારે પત્ની મૃત્યુ પામે છે, અને પતિ મૃત્યુ પામે ત્યારે કઈ સ્ત્રીને સતી થવા બંધાયેલી નથી. આ બધું આવી ગયું. જો પતિવ્રત, પત્નીવ્રત, આત્મવિલોપન અને સતી, આ પાંચ પોઈન્ટના આધારે તમે જો બને એટલું ટૂંકું કરી શકો. જો મને સમજતા હોય, શાંતિથી વિડીયો જોવો તો બધું જ સમજાઈ જશે. હવે ફેરવીએ. અલબત્ત પતિ અને પત્ની પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને, પરંતુ પોતાના પગ ઉપર ઊભા રહેનારા અને સામાના આચાર વિચારને યોગ્ય આદરથી સ્વીકારનારા બને. હાલો આમ કરીએ, અહીંયા સુધી બનાવી નાખીએ. આનું શું બનાવશું સાહેબ? આનું બનાવશું દંપતી સ્વચ્છંદી ન હોવા જોઈએ પણ સ્વાધીન હોવા જોઈએ. કીધું ને, પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદી ન હોવા જોઈએ, એટલે મન ફાવે એવું કરે એવા ન હોવા જોઈએ, પણ સ્વાધીન હોવા જોઈએ, પોતાની જાત ઉપર આધાર રાખતા હોય એવા હોવા જોઈએ. કે દંપતી સ્વચ્છંદી ન હોવા જોઈએ, સ્વાધીન હોવા જોઈએ. તો હું છઠ્ઠો નંબર પાડીને એવું લખી શકું, છઠ્ઠો નંબર પાડીને એમ લખી શકું. શું લખી શકું? અહીંયા જ લખું 6 નંબર ઉપર. નંબરમાં સ્વચ્છંદી નહીં પણ સ્વાધીન હોવા જોઈએ. આ છઠ્ઠો પોઈન્ટ. નહીં તો જો આમ નથી થતું તો તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની નાની વાતોનું બહુ મોટું રૂપ આપી ઝઘડા થાય છે. નહીં તો એવું છે, નહીં તો આમ નથી થતું તો કાગનું વાઘ થાય છે, રામનું રામાયણ થાય છે, નાની બાબત મોટું સ્વરૂપ ધારણ કરે છે. આ ત્રણમાંથી કોઈ પણ લખી શકો. જો આમ સ્વાધીન અને સ્વચ્છંદી ન હોવા જોઈએ, સ્વાધીન હોવા જોઈએ. જો આમ નથી થતું તો કાગનું વાઘ થાય છે, રામનું રામાયણ થાય છે, નાની વાતનું મોટું સ્વરૂપ થાય, કોઈ પણ લખી શકો. આ છેલ્લામાં તમે છેલ્લી દોઢ પંક્તિ છે એના માટે તમે આમ કહી શકો. અને જો આ બધાનું ટૂંકું રૂપ આ છે ને, આ મૌલિકતાથી કર્યું કહેવાય. હવે તમે એમ કહો છો ને સાહેબ અમે અમારી રીતે કરી શકો, પણ પતિવ્રત ને પતિવ્રત આ બાબત ઉપર આધાર રાખે છે. સતી પ્રથા અને આત્મવિલોપન, સતી અને આત્મવિલોપન આમાંથી જ લીધેલી બાબત છે. આ વ્યવહાર સુધી, સહયાત્રી, અમેળ, સુમેળ, આ બધું, હા આ મારા શબ્દો જ છે પણ સ્વાભાવિક છે મેં આમાંથી જ લીધેલી બાબત કહેવાય. તમે એમ કહો સાહેબ અમે બધું વાંચી લીધું, જાઓ મારી રીતે લખી, એમ ન લખાય, હેરાન થઈ જશો. આશા રાખું છું કે આમાંથી તમને ઘણું ખબર પડી હોય ને હું તમને એકવાર બોલી જાઉં છું કે સ્ત્રી પુરુષ જીવનમાં સહયાત્રી છે. જો ગાયન અને વાદનનો અમેળ સૂરને બેસૂરો બનાવે છે, પતિ અને પત્નીનો અમેળ જીવનને વિસંવાદી બનાવે છે. બંને એકબીજા માટે વ્યવહાર શુદ્ધિ અપેક્ષે છે. જો પત્ની માટે પતિવ્રત નથી જળવાતું પતિ દ્વારા તો પત્ની પણ પતિવ્રત જાળવવા બંધાયેલી નથી. પત્નીના મૃત્યુ સમયે પતિ આત્મવિલોપન નથી કરતો તો પત્ની સતી થવા બંધાયેલી નથી. બંને
સ્વચ્છંદી નહીં, બંને સ્વચ્છંદી નહીં પણ સ્વાધીન હોવા જોઈએ. જો આમ નથી થતું તો કાગનું વાઘ થાય છે. અને શીર્ષક પતિ અને પત્ની સંઘર્ષ અને સંબંધ. પતિ અને પત્ની સંઘર્ષ અને સંબંધ. સરસ મજાનું સંક્ષેપીકરણ તમને સમજાયું છે. બધી બાબતને ટૂંકી કરતા શીખવાડ્યું છે. આશા રાખું છું કે તમને સારી રીતે સમજાઈ ગયું છે. જોજો, બીજું આપણે શરૂઆત કરીએ. બીજું કરીએ. જો આપેલ ગદ્યખંડને 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરો. નાનકડું અમથું છે, સમજાઈ જશે. શું કહેવા માંગુ છું એક્ઝેક્ટ સમજજો. કેટલી વાર વાંચવાનું? સમજાઈ જાય નહીં ત્યાં સુધી વાંચવાની શરૂઆત કરીએ. એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી જાય તો તેમાં આપણે પ્રતિબિંબ નથી જોઈ શકાતું. એ જ રીતે આપણા જીવનમાં અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયમાં જો જામી જાય અરીસા ઉપર તો કચરો અને ધૂળ સમાન જ છે. જેમ અરીસા ઉપર કચરો અને ધૂળ જામી જાય તો આપણે નથી જોઈ શકતા સરખું, એ જ રીતે આપણા હૃદયને અરીસો કીધું છે અને એમાં અજ્ઞાન અને દુષ્ટતા જો જામી જાય તો આપણે આપણું પ્રતિબિંબ નથી જોઈ શકતા. એ કચરો ધૂળ સમાન જ છે. જેમાં આપણે આપણી જાતનો સૌપ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું છે. આપણે આપણી જાતનો વિચાર કરીએ છીએ એ સ્વાર્થીપણું છે. મોટામાં મોટું પાપ છે સ્વાર્થીપણું. એ જે વ્યક્તિ એમ વિચારે છે કે જીવનમાં હું પહેલો ખાઈ લઈશ, હું બીજા કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ, જે એમ વિચારે છે કે બીજાની પહેલાં હું સ્વર્ગમાં જઈશ, બીજાની પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. આને પહેલાં કીધેલું છે. પછી એવું કીધું કે નિસ્વાર્થી મનુષ્ય એવું કહે છે, નિસ્વાર્થી મનુષ્ય એવું કહે છે કે હું છેલ્લો રહીશ, સ્વર્ગમાં હું જવાની સેજે દરકાર રાખતો નથી, એટલે કે ઈચ્છા રાખતો નથી. વળી જો કે કદાચ મારે સ્વર્ગે નહીં નરકે જવાનું થાય ને તો પણ હું જઈશ, મારા ભાઈઓને મદદરૂપ થઈ શકું તો હું નરકે પણ જઈશ, ત્યાં જવા માટે પણ તૈયાર છું. આ નિસ્વાર્થીપણું જ ધર્મની કસોટી છે. એટલે અહીં સ્વાર્થ અને નિસ્વાર્થની વાત કરેલી છે. સમગ્ર વાંચો ને ત્યારે છેલ્લે શું વધે છે એ જોજો, પછી આપણે શીર્ષક આપશું. જોજો સાહેબ, એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણે પ્રતિબિંબ નથી જોઈ શકાતું. એ જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરો અને ધૂળ સમાન જ છે. હાલો આટલી બાબત લઈ લઈએ. આને ટૂંકું કરવું છે. હૃદય પર અજ્ઞાન, હૃદયમાં અજ્ઞાન અને દુષ્ટતા કચરો અને ધૂળ સમાન છે. આવું કહી શકો કે સાહેબ હૃદયમાં અજ્ઞાન ને દુષ્ટતા છે, તો કે સાહેબ દુષ્ટતા કચરો અને ધૂળ સમાન. કેમ કે આ બંને બાબત એકબીજાને સમાનાર્થી છે. અરીસા પર ધૂળ અને આ ધૂળ સમાન છે. હાલો આ પહેલી લાઈન લીધી મેં, એટલે આ બધું આવી ગયું. એક પછી અમે કીધું છે કે જો આપણે આપણી જાતનો સૌપ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું છે, મોટામાં મોટું પાપ છે. જે વ્યક્તિ એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજા કરતાં ધન મેળવીશ અને વધુ મારી પાસે રાખીશ, એ એમ વિચારે છે કે બીજાની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાના પહેલાં હું મુક્તિ મેળવીશ, એ મનુષ્ય સ્વાર્થી છે. તો બીજી લાઈન હું મનુષ્ય સ્વાર્થી છે. તો આ અહીંથી શરૂ કરું. હું એમ કહું કે સૌથી પહેલાં આ બીજો પોઈન્ટ, સૌથી પહેલાં ધન મેળવવાની અથવા ધન સ્વર્ગે જવાની, સ્વર્ગ અને મુક્તિ મેળવવી સૌથી પહેલા ધન, સ્વર્ગ કે મુક્તિ મેળવવી એ સ્વાર્થીપણું પાપ છે.
સૌથી પહેલા ધન જો આવી ગયું, સાહેબ મુક્તિ આવી ગયું, સ્વર્ગે જવાની વાત બીજા કરતા મારી પાસે રાખી સ્વર્ગે જ, આ બધું જ આવી ગયું. આ બીજો પેરેગ્રાફ એ પાપ છે. ઓકે, તો ત્રીજો પોઈન્ટ, નિસ્વાર્થી મનુષ્ય એમ કહે છે કે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાનો દરકાર કરતો નથી, જો કે નરકે જવાનું થાય તો મારા ભાઈઓને મદદરૂપ થઈ શકું છું, ત્યાં જવા પણ તૈયાર છું. ત્રીજામાં એમ કહે છે કે ભાઈ માટે, અથવા એમ લખી શકો ભાઈઓ માટે હસ્તે મુખે નરકે જવા તૈયાર હોવું એ નિસ્વાર્થ વૃત્તિ છે. બસ બધું આ 3 લાઈનમાં બધું આવી ગયું. ઘણા એમ કહેતા હશે કે સાહેબ આજે પેરેગ્રાફનું જ મેં સંક્ષેપીકરણ કરેલું છે. એમ કે જો પહેલી વાતમાં અરીસાનો અજ્ઞાને વાત કરી, અહીંયા બીજા પેરેગ્રાફમાં બીજી જે લાઈન કરી છે એમાં સ્વાર્થી વૃત્તિ બતાવી છે, છેલ્લે નિસ્વાર્થી વૃત્તિ બતાવી છે. એટલે તમારે ચાલવું પડે, પણ ક્રમિક જ. હું આવું કહી શકું કે હૃદયમાં રહેલા અજ્ઞાન અને દુષ્ટતા કચરા અને ધૂળ સમાન છે. સૌથી પહેલા ધન, સ્વર્ગ કે મુક્તિ મેળવવી એ સ્વાર્થીપણું છે, પણ ભાઈઓ માટે હસ્તે મુખે નરકે જવા માટે તૈયાર હોવું એ નિસ્વાર્થ વૃત્તિ છે. આ હું લખી શકું. આમાંથી મેં એક પણ બાબતને સ્કીપ નથી કરી, એક પણ બાબતને મેં ટૂંકી નથી કરી કે જવા નથી દીધા કે કાપી નથી નાખી. આ વિસ્તારથી કહેલી બાબતને મેં ટૂંકી કરી છે અને હું શીર્ષક આપી શકું નિસ્વાર્થ વૃત્તિ. કેમ કે જો છેલ્લે પ્રતિબિંબ છે ને એ નિસ્વાર્થ વૃત્તિનું પડે છે. નિસ્વાર્થ સ્ક્રીનમાં તકલીફ પડે છે, નિસ્વાર્થ વૃત્તિ એટલે સમજી લેજો. છેલ્લે પ્રતિબિંબ નિસ્વાર્થ વૃત્તિનું જ પડે છે. આ જે 2 પેરેગ્રાફ બનાવ્યા છે એ મેં મૌલિકતા અને સાથે અંદરથી દીધેલી માહિતી આ બંનેને મિશ્રણ કરીને બનાવેલા છે. એટલે યાદ રાખજો કે પેરેગ્રાફ વાંચીને તમારી રીતે પૂરેપૂરું સંક્ષેપીકરણ તમારા વિચારથી કરવા એ પણ સાચી બાબત ન કહેવાય. બેઠી બાબત લખી નાખવી એ પણ સાચી બાબત ન કહેવાય. થોડીક બાબત અંદરથી લઈને થોડાક તમારા વિચાર બંનેનું મિશ્રણ કરીને ટૂંકમાં વર્ણન કરવું એ જ સાચું સંક્ષેપીકરણ છે. ઓકે, આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે 2 પેરેગ્રાફ દ્વારા. અને આ વિડીયોને તમે તમારો પ્રેમ આપજો, તમે લાઈક કરજો. તમારા મિત્રોને જે હજી પરીક્ષામાં પહોંચતા પહેલાં 3-4 દિવસની વાર છે એ પહેલાં ઉપયોગી થાય એ માટે શેર કરજો. મજા આવતી હોય તો માસ્તર કી પાઠશાલાને તમારા સપોર્ટની જરૂર છે, તમારા સહયોગની જરૂર છે. એટલે કે બને એટલા વિદ્યાર્થી મિત્રોને ચેનલ બતાવજો. કેમ કે મેઇન્સ ખાલી આ ચેનલ ઉપર આવવાનું છે એવું નથી. હવે મેઇન્સનો દોર પૂરો થતાં હવે અમે કોન્સ્ટેબલ તરફ પણ વિદ્યાર્થીઓ માટે ઘણું કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને એ અમલવારી પણ થવાની છે. પ્લાનિંગ સાથે સાથે અમે RMCની એક્ઝામ ઉપર પણ ટાર્ગેટ કરવાના છીએ. ટૂંક સમયમાં વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીના ભણકારા વાગી ગયા છે અને રેવન્યુ તલાટી જો સત્તાવાર રીતે જાહેરાત થાય એટલે આ જ પ્લેટફોર્મ ઉપરથી તમને અઢળક જ્ઞાન મળવાનું છે. ચિંધિયાનું પૂન છે. તમારા મિત્રોને કહેજો કે ભાઈ આ ચેનલ સારી છે, તમને ઠીક લાગે તો સબસ્ક્રાઇબ કરજો. પહેલાં ઠીક લાગે એટલા માટે બોલું છું કે કોઈ પણ વસ્તુ પરાણે ન હોય જીવનમાં, અને પરાણે હોય ને એ કોઈ દિવસ લાંબો ટાઈમ ન ચાલે. એટલે કે પરાણે હું તમને સબસ્ક્રાઇબ કરાવું અને 4 દિવસ પછી એમ કહો કે આમાં કાંઈ ન થાવ. તમે પહેલાં જોવો, તમને મજા આવે, તમને ઠીક લાગે. સતીશ કોતર સાહેબ અને બ્રિજરાજ સાહેબ છે એ બરોબર આપે છે, કોઈ પણ નિસ્વાર્થે કીધું ને, નિસ્વાર્થ વગર. તો તમે ચીંધજો, તમારા મિત્રોને આપજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અંગૂઠો આપી દેવાનો, લાઈક કરી દેવાનો. હા, અંગૂઠો જીવનમાં કોઈને બતાવવાનું નહીં, લાઈક આપી દેવાનું. ફરીવાર મળશું નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી માસ્તર કી પાઠશાલામાં હું બ્રિજરાજસિંહ ગોહિલ. જય હિન્દ, જય ભારત.